નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ટાટ ભરતી જે ચાલુ શિક્ષક ભરતી છે, ટાટની ભરતી અને ટેટ 2ની ભરતીને લઈને એક મહત્વની અપડેટ આવી છે। ટાટ ભરતીના ઉમેદવારો માટે તો જે સમાચાર આવ્યા છે એ તો ખુશીના સમાચાર છે। શું સમાચાર છે એ જોઈએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટ ટાટની પરીક્ષાઓને લગતા ઘણા બધા વિડીયો મૂકીએ છીએ, અપડેટના વિડીયો પણ મૂકીએ છીએ। સાથે સાથે અપડેટની સાથે સાથે આપણે માર્ગદર્શનના વિડીયો પણ મૂકીએ છીએ। જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં ટેટ 2માં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, એવી રીતે તમે પણ ટેટ ટાટ પરીક્ષાઓમાં સારા માર્ક લાવીને સરકારી શિક્ષક બનવાનું સપનું પૂરું કરી શકો। તો એ માટે આપણી ચેનલ જે છે એ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહે છે, ફાયદાકારક રહે છે। તો ખાસ હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। તો પ્રેસ નોટ કંઈક આવી છે મિત્રો, જે ટાટ ભરતીને લઈને પ્રેસ નોટ છે। તમને ખ્યાલ છે એ મુજબ 11/12 સરકારીનું વેઇટિંગ લિસ્ટ 4/9/2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું। એવી જ રીતે જે 286 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ હતું, એવી જ રીતે આજે એટલે કે 9/9/2025ના રોજ જે ગ્રાન્ટેડ 11/12નું જે વેઇટિંગ લિસ્ટ છે, ટોટલ 532 ઉમેદવારનું, તો એ વેઇટિંગ લિસ્ટ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવ્યું છે। અહીંયા વેબસાઇટ તમે લખેલી જોઈ શકો છો નીચે, gserc.in। તો તમારો જે વિષય છે એ વિષય મુજબનું વેઇટિંગ લિસ્ટ તમારે ઓફિશિયલ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે। નીચે લખેલું છે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, ટૂંકમાં એના દ્વારા પ્રેસ નોટ છે એ જાહેર કરવામાં આવી છે। તો આ ખુશીના સમાચાર છે। બીજું કે બંનેનું વેઇટિંગ લિસ્ટ આવી ગયું, તો હવે શાળા પસંદગીની પ્રોસેસ આવશે। જેવી રીતે અગાઉ આપણે બંનેની સાથે શાળા પસંદગી કરવામાં આવી હતી, તો આમાં પણ પૂરેપૂરી એવી શક્યતા છે કે બંનેની એક સાથે શાળા પસંદગી કરવામાં આવે, કેમ કે અલગ અલગ કરવામાં આવે તો તમને પણ ખ્યાલ છે કે સીટોની હજી ફરતી એના વેઇટિંગમાં પણ ભલે ઓછી જગ્યાઓ રહે, પણ આમાં પણ એનો જ પ્રશ્ન આવીને ઊભો રહેશે। તો અગાઉ જે રીતે આપણે એક સાથે જે કરવામાં આવ્યું હતું શાળા પસંદગીની પ્રોસેસ, શક્યતા છે કે બંનેની સાથે થઈ શકે। બીજું, ટેટ 2ને લઈને ઘણા બધા ઉમેદવારોના કોમેન્ટ પણ આવતી હોય છે કે સાહેબ ટેટ 2માં ક્યાં અટક્યું, સમિતિ બનાવી હતી। તો હિરેનભાઈ, તમને ખ્યાલ છે કે હિરેનભાઈ એક સિનિયર જર્નાલિસ્ટ છે, એમના દ્વારા માહિતી આપવામાં આવતી હોય છે અને સચોટ માહિતી હોય છે। તો એમના દ્વારા માહિતી અને અપડેટ આપવામાં આવી છે કે સૂત્રોનું કહેવું છે કે ધોરણ 6 થી 8માં હજુ કમિટી ઉમેદવારોએ રજૂ કરેલા પુરાવા વેરિફિકેશન કરી રહી છે। ટૂંકમાં કમિટી ફટાફટ બધો કંઈક જવાબ કરી નાખે તો એ ફરીથી એનો જ પ્રશ્ન રહેવાનો છે, કારણ કે કોર્ટ મેટર છે, ફરતી ઉમેદવારો કોર્ટમાં કંઈક ને કંઈક સવાલ ઉઠાવશે। એટલે શાંતિથી જે છે એ સમિતિ 6 થી 8ને લગતા જે વ્યક્તિગત ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તેના પુરાવા હજી ક્રોસ વેરીફાઈ કરી રહી છે। તો આ પતશે પછી કોર્ટમાં રજૂ કરશે, પછી નિર્ણય આવશે। ટૂંકમાં લગભગ મારું એવું માનવું છે કે 1.5 મહિના જેવું જે છે એ ભરતીને પ્રોસેસમાં વાર લાગી જશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।